हाय गाइस सर्वने जय स्वामीनारायण। तो 6 વાગી ગયા છે હાંજના અને આપણે લેડીઝોને બધાને 6 વાગે એટલે આપણે રાંધવાની તૈયારી કરવાની હોય તો રોજ ઉઠીને રાંધશું શું એ વિચાર કરતા જ હોય છે। તો ગાઈસ આજે આપણી ઈચ્છા છે કે આપણે આજ પાણીપુરી બનાવીએ। તો આપણા વાડીમાં શું છે પાણીપુરી બનાવવા માટે ધાણા ફૂદેલું તો આપણે જોઈ લઈએ। तो गाइस आपरे आगळना धाणा ने बधुं हतुं ए आपणे बधुं काढी नाखीए। आपणे फरीथी वाडीमां बधुं वाई दीधुं छे। રીંગણા तो आपणे खावा नहीं मळता। जो आज रे बांदरा कदाच आया छे, बेटरो बधा नीचे पड्यो छे तो રીંગણો खाई गया लागे छे। तो सरस मजानो गलगोटो आपणे फरीने वायो छे। अहींया बधा धाणा वाया छे। तो गाइस आपणो आ फूदेलो तो गाइस आपणे ये आस ओली साइड सामे पण फूदेलू छे। तो पहला आपणे धाणा तोरी लीए। मेथी नानी थई गई छे फरीने 4-5 दिवस थई गया। तो गाइस आपणे फोन पकड़वा वाळुं कोई नथी तो पहला आपणे तोरी लीए धाणा। तो गाइस आपणे आ मूरो तो तोड़वा आई गयो छे। तूटी गयो अंदर। तो गाइस फाइनली बधुं धोई नाख्युं छे मैं। तो गाइस आपणो मूरो अर्धो जमीन में रही गयो छे अने एना पप्पा जोशी तो मने बोलशी। तो चणा पण आपणे पलाળી दीधा छे। हवे बटाका ने चणा आपणे बाफी दीए। गाइस मैं चढ़ावी दीधा छे बटाका अने पाणी बनाववा माटे फूदेलो, लीला धाणा, लीला मरचा अने आदुनो टुकड़ो लई लीधो छे। तो तमे શું નાખો છો કમેન્ટ જરૂરથી કરજો મને। मम्मी આપણે મીશોમાંથી પાર્સલ આવી ગયું તો કશિશ 500 કશિશને બોલાય લે મમ્મી કોણ લઈ આવી પપ્પાનું। તો ગાઈસ જોઈ શકો છો મીશોમાંથી પાર્સલ આવી ગયું છે। તો ગાઈસ મમ્મી અનબોક્સિંગ કરે એવું તમને બતાવું। ગાઈસ ફાઇનલી મમ્મી ખોલી રહી છે। વાવ खोलजे मम्मी एकदम थी। गाइस मम्मी अनबॉक्सिंग करी गाली ने खोली पण गाली છે। તો મમ્મી તમને પાટલા બતાવી દે। તો ગાઈસ આપણે મીશોમાંથી પાટલા મંગાયા હતા। બાર આપણે ગયા હતા ઈડરમાં પણ આપણને પસંદ નતા એટલે કીધું ડાયરેક્ટ આપણે મીશોમાં જોઈ લઈએ, આપણે બધી વેરાયટી મળી જાય। તો ફાઇનલી આવી ગયા છે અને સોનાના છે। સોનાના છે। સ્ક્રૂ વાળા છે ને 2 6નો ગારો મંગાવ્યો છે। સ્ક્રૂ ખોલીને પહેરવા પડશે। તો ગાઈસ કેવા છે કમેન્ટમાં જરૂરથી બતાવજો। गाइस मम्मी पाटला પહેરી લીધા છે। કમ્પ્લીટ પરફેક્ટ થઈ ગયા છે। 2 6નો ગારો જ છે મારા। દાળ માટે લઈ લઈશું આપણે तो गाइस पानी આપણું ફાઇનલી બની ગયું છે। બટાકા છોલી નાખીએ। મમ્મી બધું રેડી થઈ ગયું છે। આપણે ખાવા બેસી જઈએ। ઓ મસેન કરે મસ્ત મીઠું નાખી દઉં। વાહ કેટલું મસ્ત દેખાય છે। તો ગાઈસ ઘરે પાણીપુરી ખાવાની મજા જીમી ઘેર બાસ મન તો યાર તો આવશે ને બહાર ખવાય નહીં પાણીપુરી। બાર બધો બટાકો શાક હરી ગયેલો હોય છે શાક એટલે ગાઈસ આપણે બહાર તો ખાતા જ નહીં, ઘેર જ ખાઈએ છીએ। જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી દેવાની ઘરે, એમાં હું કોઈ વાર ન લાગે। તો ગાઈસ જોઈ શકો છો બધા બેસી ગયા છે પાણીપુરી ખાવા। ચાલુ કર્યું બેટી જીમી? તો કશી છે તેની ભરી નાખી છે। જાતે હું ને બેટા ભરીને ખાઈ લો।